સુરતના ઉધના વિસ્તારમાં બંધ એપાર્ટમેન્ટમાંથી માનવ કંકાળ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. કંકાળ પાસેથી મોબાઈલ ચાર્જર અને નોટબુક મળી આવતા પોલીસે ફોરેન્સિક તપાસ સાથે રહસ્ય પરથી પડદો ઉચકવાની કવાયત હાથ ધરી છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા એપી માર્કેટની અંદર એક સનસનાટીભર્યા અહેવાલ સામે આવ્યા છે. અહીં લાંબા સમયથી બંધ પડેલા એક એપાર્ટમેન્ટમાંથી રહસ્યમય સંજોગોમાં માનવ કંકાળ મળી આવતા આસપાસના લોકો અને વેપારીઓમાં ભારે અફરાતફરી અને કૌતૂહલ સર્જાયું હતું. ઘટના અંગે મકાન માલિક કે સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉધના પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન પોલીસને કંકાળની નજીકથી એક મોબાઈલ ફોનનું ચાર્જર અને નોટબુક મળી આવી છે. આ વસ્તુઓના આધારે મૃતકની ઓળખ સજ્જડ કરવા પોલીસ પ્રયાસ કરી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મળેલા સુરાગો મુજબ મૃતક વ્યક્તિ મૂળ મહારાષ્ટ્રનો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. જોકે આ માનવ કંકાળ કેટલા સમયથી આ બંધ એપાર્ટમેન્ટમાં હતો, મૃતકનું મોત કુદરતી હતું કે પછી તેની હત્યા કરીને પુરાવાનો નાશ કરવા શબને અહીં ફેંકી દેવાયું છે, તે દિશામાં પણ પોલીસે તપાસ લંબાવી છે. મૃત્યુનું ચોક્કસ કારણ અને સમગ્ર પોસ્ટમોર્ટમ તેમજ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. હાલ તો ઉધના પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને નોટબુક અને ચાર્જરના આધારે મૃતકની ઓળખ છતી કરવા અને પરિવારજનો સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે. ગઈકાલે રાત્રિના 10:30 વાગ્યા આજુબાજુ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના ઉધના બસ ડેપોની બાજુમાં આવેલ સોમનાથ ટી સેન્ટર પાસે આવેલ એપી માર્કેટના બિલ્ડિંગના ભોયતળિયાના ભાગે અંદરની બાજુ એક માનવ કંકાલ મળેલાની માહિતી મળેલ, જેના આધારે ઉધના પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 194 મુજબ અકસ્માત મોત એટલે કે એડી નોંધવામાં આવેલી છે અને જેની તપાસ ચાલુ છે. અને તપાસમાં જે માનવ કંકાલ મળી આવેલ તેનું ઇન્ક્વેસ્ટ પંચનામું ભરવામાં આવેલ છે. ત્યારબાદ માનવ કંકાલને ફોરેન્સિક પીએમ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ છે. તથા જે માનવ કંકાલ મળી આવેલ તેની બાજુમાં એક બેગ પણ મળી આવેલ અને બેગમાં એક બુક મળી આવેલ અને બુકમાં એક જગ્યાએ સચિન રાજુ ડાભેકર લખેલું હતું કે મારું નામ આ છે. તો અત્યારે ફોરેન્સિક પીએમમાં ડીએનએ લેવડાવવાની પ્રોસેસ કરવામાં આવેલ છે તથા આ જે વ્યક્તિ જે છે એ કોણ છે તે અંગેની ઓળખ કરવાની પ્રોસેસ ચાલુ છે.